બીએલઓ અંગે સંદેશ ન્યૂઝના અહેવાલની અસર થઈ છે અને 35,000 સહાયકો બીએલઓની મદદ માટે નિયુક્ત કરવામાં આવ્યા. બીએલઓને પડતી સમસ્યાને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો. તમામ જિલ્લા કલેક્ટર કચેરી કક્ષાએથી ઓર્ડર આપવામાં આવ્યા છે, જેમાં નાયબ મામલતદાર ફાઝલ શિક્ષકની નિયુક્તિ કરવામાં આવી. ક્લાર્ક કક્ષાના કર્મીઓની સહાયક તરીકે નિયુક્તિ કરાઈ છે. રાજ્યમાં 11 ડિસેમ્બર સુધી એસઆઈઆરની કામગીરી ચાલશે, જેમાં ફોર્મ અપલોડ છે, એકત્રીકરણ છે સહિતની કામગીરી કરવામાં આવશે. ત્યારે 35,000 સહાયકોની અત્યારે નિયુક્તિ કરવામાં આવી છે, જેમાં જે ફાઝલ શિક્ષકો હશે તેમને આ સહાયક તરીકે નિયુક્તિ કરવામાં આવશે. ક્લાર્ક કક્ષાના કર્મીઓની સહાયક તરીકે નિયુક્તિ કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. સંદેશના અહેવાલ બાદ ચૂંટણી પંચને અસર ચોક્કસ થઈ છે. ચૂંટણી પંચ દ્વારા સહાયકોની નિમણૂક કરવા માટે જિલ્લા કક્ષાએથી ઓર્ડર આપવા માટે સૂચના આપવામાં આવી છે. લગભગ 35,000 જેટલા સરકારી કર્મચારીઓ કે જેમાં ક્લાર્ક, નાયબ મામલતદાર તેમજ ફાજલ પડેલા શિક્ષક જેવા જે કર્મચારીઓ છે તેમને સહાયક તરીકેના ઓર્ડર આપવામાં આવ્યા છે. પરંતુ 11 ડિસેમ્બર સુધી ચાલનારી આ જે એસઆઈઆરની કામગીરી છે તે કામગીરી તો શિક્ષકોએ જ પૂરી કરવી પડશે. નિર્મલ દવે, સંદેશ ન્યૂઝ.